તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે ધોરણ 10 માં ચેપ્ટર નંબર 8 માં સ્વાધ્યાય 8.1 નો પ્રશ્ન નંબર 10 જોઈએ. તો પ્રશ્નમાં ત્રિકોણ PQR આપેલો છે. તો મેં ત્રિકોણ PQR લઈ લીધો છે અને ખૂણો Q છે એ શું આપેલો છે? કાટખૂણો. તો ખૂણો Q લઈ લીધો, કાટખૂણો. હવે આપણને જો હવે આપણે ફરી વખત અહીંયા જોઈએ PR વત્તા QR બરાબર આપ્યા છે 25. તો હવે PR બરાબર QR ને ઓલી સાઈડ જવા દો એટલે 25 માઇનસ QR મળશે આપણને. તો અહીં લખી નાખીએ PR ની કિંમત મળી તો અહીં લખીએ 25 માઇનસ QR. હવે PQ ની કિંમત આપેલી છે 5 તો અહીં લખી નાખીએ 5. પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ તો કે કર્ણનો વર્ગ એટલે કે PR નો વર્ગ બરાબર બાકીની બે બાજુનો વર્ગ PQ નો વર્ગ વત્તા QR નો વર્ગ વત્તા QR નો વર્ગ. હવે PR ની કિંમત આપી છે આપણને 25 ઓછા QR એનો વર્ગ બરાબર PQ ની કિંમત આપી છે 5 તો 5 નો વર્ગ અને QR આપણે મેળવવાનું છે તો QR નો વર્ગ. હવે આને વર્ગની રીતે છૂટું પાડવાનું છે. સૂત્ર છે આપણી પાસે A ઓછા B નો વર્ગ બરાબર A સ્ક્વેર ઓછા 2AB વત્તા B સ્ક્વેર. તો A અને B છે આપણે આને ધારી લઈએ અને એ પ્રમાણે લખતા જાય. A નો વર્ગ એટલે 25 નો વર્ગ માઇનસ 2 A એટલે 25 B એટલે QR વત્તા QR નો વર્ગ. એવી રીતે જમણી સાઈડ 5 નો વર્ગ કરી નાખીએ 25 વત્તા QR નો વર્ગ. હવે 25 નો વર્ગ થશે 625 ઓછા 25 દુ થશે 50 QR અને વત્તા જો આ સાઈડની બે બાજુથી QR ઉડી જાય તો આપણે સીધું લખી શકીએ બરાબર 25. હવે એટલું થઈ ગયા પછી આપણે QR ની કિંમત આ બાજુ જવા દઈએ અને 25 ની કિંમત ડાબી સાઈડ લાવીએ તો આપણને કેવું મળશે? તો હવે 625 ને એમને રહેવા દઈએ 25 આ બાજુ આવશે બરાબર 50 ઓલી બાજુ જાય તો માઇનસ થઈ જશે QR. બાદ બાકી કરશો એટલે આ મળશે 600 બરાબર 50 QR. નીચે જવા દો એટલે તમને ભાગાકારમાં જવા દો એટલે 600 ના છેદમાં 50 મળશે બરાબર QR. 0 0 ઉડશે એટલે 12 પંચાને 60 થશે એટલે QR ની કિંમત તમને QR ની કિંમત 12 મળશે. તો આપણે અહીં લખી શકીએ QR ની કિંમત 12. હવે PR ની કિંમત એ જોશે ને PR બરાબર આપણી પાસે કઈ કિંમત આપેલી છે 25 માઇનસ QR. 25 માઇનસ QR કરો એટલે 25 માઇનસ 12 કરો એટલે મળશે આપણને 13. કેટલા મળશે? 13. હવે sin P cos P અને tan P મેળવીએ તો આ બાજુ sin P મેળવીએ. sin P એટલે આ ખૂણા માટેની વાત છે અને PR ની કિંમત મળી આપણે લખી નાખીએ. આ કિંમત કેટલી મળી છે? 13. sin એટલે શું આવશે? તો કે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે આવશે 13 12 ના છેદમાં 13. sin P બરાબર આવશે 12 ના છેદમાં 13. હવે એવી જ રીતે થોડુંક આ સાઈડ છે હું ભૂસી નાખું છું અને એ સાઈડ લખું છું. sin P મળી જાય એટલે પછી હવે cos P મેળવીએ તો cos P ની વાત કરી છે તો P માટે પાસેની બાજુ કઈ થશે? આ છેદમાં કર્ણ એટલે 5 ના છેદમાં 13 મળશે. અને બીજું tan P માંગ્યું છે. tan P એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો P પ્રમાણે સામેની બાજુ 12 થશે અને પાસેની બાજુ 5 થશે. ચલો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી રાખીએ. હવે પ્રશ્ન નંબર 11 છે એ પછીના લેક્ચરમાં જોઈશું.